फाइनली मित्रों આપણે અંદર સ્ટેડિયમની અંદર આવી ગઈએ જો તમને બતાવું અહીંયાથી કંઈક આવું લાગે અહીંયા બેસવાનું અને જૂના કોમેન્ટ્રી આ જોઈ રહ્યા છો ચાલુમાં વરસાદ આવવા છે એટલે પીચ ઢાંકવાની તૈયારી ચાલે છે જો બતાવો અહીંયા પીચ ઢકાય અને અમને તો અગાઉથી ખબર પડી ગઈ કેમ કે અમે કોમેન્ટ્રી કરી રહ્યા છીએ બે જણ અમને મેસેજ આવી ગયો એટલે અમને મેસેજ આવી ગયો એટલે હું તમને બતાવું મિત્રો સરદાર પટેલ સ્ટેડિયમમાં અચાનક જવાનું થઈ ગયું આખી ટોળકી ભેગી કરી છે જો મારા મામાએ એમનો છોકરો આ બીજો અને મારો ભાઈ આવે છે ભાઈ આપણે જવાનું મજબૂત ત્યાં સ્ટેડિયમમાં જઈને તમને બતાવું કે ભાઈ કેવડું મોટું સ્ટેડિયમ પહેલાં ત્યાં બધી રમત હતી અત્યારે તો રણજી ટ્રોફી રમાય ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે સરદાર પટેલ સ્ટેડિયમની અંદર અને અત્યારે અહીંયા મેચ નથી અત્યારે તો જે પોલીસની ટ્રેનિંગમાં ભરતી કરવાની હોય સામે એ લોકોનું રનિંગ ચાલે એટલે અત્યારે જઈએ આપણે જો એક માણસ છે ને એ પોતે અત્યારે ટ્રેનિંગ ઉપર જ છે અત્યારે કરાવડાવે અને અત્યારે આપણે એમની વાંહે વાંહે જવાનું હોય કંઈક અલગ રસ્તેથી લઈ જાય એટલે જઈએ આપણે અંદર ફટાફટ તો અહીંયા આ બોર્ડવાળું વાંચી લેજો અંદર એક ઓફિસ છે ક્રિકેટ એસોસિએશનની એની આપણે અંદર જઈ રહ્યા છીએ ફાઇનલી મિત્રો આપણે અંદર સ્ટેડિયમની અંદર આવી ગઈએ જો તમને બતાવું અહીંયાથી કંઈક આવું લાગે અહીંયા બેસવાનું અને જૂનામાં જૂનું સ્ટેડિયમ છે અહીંયા ત્યારે બધા સચિનને બધા રમતા હતા અહીંયા આ રહ્યું સ્ટેડિયમ જુઓ કેવડું મોટું આ જુઓ ખાલી સ્ટેડિયમ લાઇટ બધું જ જૂનામાં જૂનું સ્ટેડિયમ અને અહીંયા ઓડિયન્સને બેસવાનું હોય જે પબ્લિક જોવા આવતી હોય ત્યાં સામેથી લઈને આવી રીતે બેસે અને અત્યારે તો અમે જોવા આવીએ એટલે જુઓ નહીં બધા જોઈ રહ્યા છીએ કેવું સ્ટેડિયમ મસ્ત એમાં થોડું કાંઈ કહેવું પડે કાંઈ ઘટે નહીં એવું સ્ટેડિયમ મિત્રો જે અહીંયા વચ્ચે સ્ટેડિયમ જે છે ને ત્યાં જવાની તો મનાઈ છે પછી અહીંયા આજુબાજુમાં જેટલા દોડે ને પોલીસની જે ભરતી માટેની ટ્રેનિંગમાં એટલે ત્યાં જઈ રહ્યા છે અને મિત્રો અંદર તમને બતાવું જે અંદર નો બોલની ને વ્હાઇટની જે હોય ને લીટી કોણ તૈયાર કરે જો અહીંયા એક જણ તૈયાર કરી રહ્યો આ જુઓ થોડો ફાટશે વિડીયો પણ તમે જુઓ ખાલી આવી રીતે તૈયાર થાય હવે આપણે આ ભાઈ રેડી થઈ ગયા છે જો ચડ્ડો બડ્ડો પહેરીને રેડી છે હવે એ જવાના છે ત્યાં સ્ટેડિયમ જોવા અને આમે જો ઓલા બે ઉપર ચડી ગયા છે ક્યાં ઠેઠ જઈને આવ્યા ઉપર ઉપર આખી ટોચ ઉપર જઈને આવ્યા હવે આવી રહ્યા છે એ કયો શીખો ક્યાં ઠેઠ ઉપર ઠેઠ જોયા યાર કોમેન્ટ્રીનું હતું ત્યાં ઉપર હતું કોમેન્ટ્રીનું ઉપર હતું ત્યાં જોયા હવે મારે જવું પડશે જોવા અને આ ભાઈ જો હવે બૂટ પહેરી લીધા છે હવે જશે અહીંયા રનિંગ ઉપર અને પોલીસની ભરતીની તૈયારી કરી રહ્યા છે કંઈ તમને અંદર હવે અહીંયા सिक्सर मारी एक जोरदार ये था बहुत बड़ा छक्का 100 मीटर का इधर से 4 मारेंगे इसी संभावना है ને અમારે સતીશભાઈ કાંઈક કોમેન્ટ્રીમાં કહે કેમ સ્ટેડિયમનું છે અને એવું સ્ટેડિયમ કેવું ગજબ છે પ્લેયરો ગજબ છે હા સિક્સરે ગજબ અડે છે બોલર જોવાય ગજબ છે હા જો જેટલા પિલ્લરો હોય એ લાઈન વાઇઝ દોડી રહ્યા છે જેટલા પિલ્લરો એ લાઈન વાઇઝ આથી કોમેન્ટ્રી કરે છે જો એ રનિંગ કરી છે એ રનિંગ કરી રહ્યા છે ત્યારે ફિલ્ડિંગની તૈયારી ચાલુ છે હા પછી બેટિંગમાં આવશે હા એટલે કેચ એક બી જવો ના જોઈએ હા ભાઈ એટલે આપણે ટીમને જીતાડવાની હા એટલે આ બે કોમેન્ટ્રી કરે છે જો અહીંથી તો એ અહીંથી આ રીતે દેખાય સોડાની બાટલી ખાલી કરી દીધી છે કોમેન્ટ્રી કરવા કોમેન્ટ્રી આ જોઈ રહ્યા છો ચાલુમાં વરસાદ આવવા છે એટલે પીચ ઢાંકવાની તૈયારી ચાલે છે જો બતાવો અહીંયા પીચ ઢકાય અને અમને તો અગાઉથી ખબર પડી ગઈ કેમ કે અમે કોમેન્ટ્રી કરી રહ્યા છીએ બે જણ અમને મેસેજ આવી ગયો એટલે અમને મેસેજ આવી ગયો એટલે હું તમને બતાવું કે કઈ રીતે પીચ ઢકાય અને વરસાદની સંભાવના છે જો તમને બતાવું જો ઓલા હવે ત્યાં ઉપાડવા ગયા છે જો ઉપાડીને લાવે છે અને પીચને આપણે બચાવવાની છે પીચ બચશે તો મસ્ત ટપ્પી પડશે અને બોલર બેટર હારો હશે તો સિક્સર મારશે બોલર હશે તો આઉટ કરશે સ્ટમ્પલા ઉડાડશે आज की ताज़ा खबर हमारी कमेंट्री यहाँ पे समाप्त होती है ऐसी कमेंट्री सामने के लिए हमको लाइक सब्सक्राइब करें तो અહીંયા અમારે રાઉન્ડ મારવાનો આમની જોડે જેટલા રાઉન્ડ મારશે ભાઈ તમારે રાઉન્ડ મારવો હોય ને હેલો ભાઈ એ તો વિકેટ પડી ગઈ એક મિત્રો અમે તો અડધું રાઉન્ડ કમ્પ્લીટ કર્યું ને ત્યાં તો આપણું કામ નહીં બાંધી વસ્તુ આ બધું 500 મીટર દોડવું થાકી ગયા અને આ લોકો તો અમારથી બી અડધામાં જ થાકી ગયા આવી રહ્યો નવરો
એટલે ને આપણા કામની વસ્તુ નહીં, જે પહેલે એક્સરસાઇઝને દોડતા હોય એના જ કામની વસ્તુ. જોવાથી તો એવું લાગતું હતું કે આપણે દોડી નાખશું, પણ આપણા બસની વાત નહીં. બોલો. જો આપણને આ સ્ટેડિયમ જોયું ને એટલે આપણને અંદાજ હતો કે આ આપણું કામ નહીં, એટલે આપણે પહેલેથી રનિંગમાં ના જ પાડી દીધી કે આપણે રનિંગ કરવી ને એટલે પહેલાં પ્રથમ તો રનિંગમાં છે ને આ હાલે નહીં ચપ્પલ. પછી હું જોતો હતો ને અમારે આ ભાઈ દોડતા હતા ને રનિંગ કરતા હતા ને અંદર બેઠા હતા ને આમ હું દાંત કાઢતા હતા કે આ કપડે ને આ ઓલો શું કે શૂઝ કે શૂઝ ને ચંપલ પહેરીને રનિંગ કરે. એમની વાત સાચી છે કે આપણા એક્સરસાઇઝના જે કપડાં આવતા હોય ટ્રેનિંગ એ જ ચાલે. અને અમે તો જોવા જાય હતા, પણ જે અમારી જોડે જે અત્યારે જે ટ્રેનિંગ લેવાના છે એ અમારી જોડે હતા. એમે કીધું મારો અમારી જોડે એ અમે જ્યારે અડધો કમ્પ્લીટ કરી ને ત્યારે એ બીજી વાર દોડતા હતા, એટલે સારું કહેવાય. અને અમારા કામની વાત નહીં આ બધી. અને આ તો આઈન પૂરું જ થઈ ગયું ચેપ્ટર. બહુ અવાજ બી નહીં નીકળતો. અને અત્યારે અંધારું જો ખાલી કેવું જોરદાર થઈ ગયું. અને આ લાઇટ અત્યારે ના ચાલુ થાય, આ બધી લાઇટ જ્યારે ગેમ રમાતી મેચ ચાલતી હોય ત્યારે જ થાય. ફાઇનલી મિત્રો અહીંયા અમે સ્ટેડિયમની બહાર નીકળી ગયા છીએ. અમારે આઈંદરભાઈ જે બાઇક કાઢે એ ત્યાં અમે અત્યારે અંદાજે 6 રાઉન્ડ મારે એટલે 3 કિલોમીટર પૂરું કર્યું ને આવ્યું બહારથી સ્ટેડિયમ. અત્યારે રાતનો નજારો કંઈક આવો છે. અને આ બધું ટોળું ઘરે જશે અને આપણે બી જવાનું જ છે. હવે જઈએ. ફાઇનલી મિત્રો આપણે અહીંયા સ્ટેડિયમની બહાર નીકળી ગયા છીએ. અને અડધું નામ તો લગભગ ઢકાઈ ગયું હોય, કેમ કે ઓલા ઝાડ નડી ગયું હોય એટલા કારણે. બાકી બહારથી નજારો કંઈક આવો છે, આઈની લાઇટો છે. અને અહીંયા આ લોકો મસાલો ખાવાના એવું કંઈક ઊભા રહ્યા. બેટ બતાવું જુઓ ખાલી. આ બેટ જુઓ કેટલું મોટું વાર. આ ફ્રેમમાં બી નહીં આવતું. ખલ્લીનું બેટ જેવું લાગે છે. અને અહીંયા બધો ઓલ સામાન આની અંદર મંગાવ્યા મળે છે. જુઓ ઓલિમ્પિકનો ઓલ સામાન. હેલો લ્યા. તમારો બ્લોગ જોવો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. બાય બાય.